નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 શરૂ થવા જઈ રહી છે. તો આ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 શરૂ થવા જઈ રહી હોય અને ઓશન જ્ઞાન લાઈવ ઉપર તમારા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના કયા મિત્રો? તો કે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન ન આવે એવું પોસિબલ થાય, એવું શક્ય ન થાય. આ હારી પેનનો કલર આપણે છે ને થોડો અલગ લઈ લઈએ, બરાબર? આ પીળો કલર કદાચ તમને દેખાતો નહીં હોય. ચાલો, દેખાણો ને? હવે કોમેન્ટમાં જણાવી દેજો દેખાણો હોય તો. ભાઈ હા સાહેબ, કલર હવે બરાબર છે. તો આજે આપણે ધોરણ 8નું હિન્દી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026નું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. અને મિત્રો, એવું નથી હો કે ભાઈ આપણી ચેનલ ઉપર ખાલી હિન્દી વિષયનું જ છે, પરંતુ ધોરણ 3 થી 8ના દરેક વિષય, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, હિન્દી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જવાની છે. શા માટે દોસ્તો આપણે એને મોસ્ટ આઈએમપી કહીએ છીએ? કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો આપણે તૈયાર કરીએ જ છીએ, જે તમને બીજે કોઈ જગ્યાએ નહીં મળે બ્લુ પ્રિન્ટ પ્રમાણે. પણ સાથે સાથેના જે પ્રશ્નો છે ને, એ તમારા ગયા વર્ષના જે ક્વેશ્ચન પેપર છે, તમારી સ્વઅધ્યયન પોથી છે, પરખ પ્રશ્ન બેંક છે, એકમ કસોટી છે, ત્રિમાસિક કસોટી છે, એની અંદરથી વીણીને આપણે પ્રશ્નો જે છે ભેગા કરી અને તમારા ક્વેશ્ચન પેપરની અંદર મૂકેલા છે. એટલા માટે દોસ્તો આ ક્વેશ્ચન પેપર જે છે ને ખાસ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ક્વોલિટી ક્વેશ્ચન પેપર છે. આટલા 5 ક્વેશ્ચન પેપર તમે કરી લેશો ને હિન્દી વિષયના, જે આપણે તૈયાર કરેલા છે, એટલે લગભગ એની અંદર બધું જ આવી જશે, કશું જ બાકી નહીં રહે દોસ્તો. એટલા માટે જ ઓશન જ્ઞાન લાઈવ જે છે તે ધોરણ 3 થી લઈ અને 12 સુધીના વિદ્યાર્થીઓની પરફેક્ટ તૈયારી કરવા માટે શ્રેષ્ઠ છે. ચાલો, તો 16/4/2026 ને ગુરુવારના રોજ તમારું આ ક્વેશ્ચન પેપર લેવાનું છે. કુલ 80 ગુણનું ક્વેશ્ચન તમારું હોય છે. એમાં પ્રશ્ન નંબર 1 એ સહી વિકલ્પ ચુનકર ઉત્તર લીખીએ, જેના કુલ 4 ગુણ છે. જો તમને પણ પ્રશ્નોના ઉત્તર આવડતા હોય તો કોમેન્ટની અંદર સાથે સાથે જણાવતા જજો કે ભાઈ આમાં શું જવાબ આવશે, બરાબર? ચાલો, તો પ્રશ્ન નંબર 1 સही विकल्प चुनकर उत्तर लिखिए. એમાં પહેલો સવાલ, કચ્છ को हम म्यूजियम कह सकते हैं क्योंकि? चलो, कच्छ को हम म्यूजियम क्यों कह सकते हैं? तो एमा जवाब आवशे आपणो विकल्प क, यहाँ अनेक दर्शनीय स्थानों का वैविध्य है. त्यार पछी बीजू, मंजिल बहुत दूर लगती है क्योंकि? तो अहींया जवाब आवशे विकल्प अ, अभी तो राह शुरू हुई है. त्यार पछी आपणे जोईए आगळ, शास्त्री जी लोक सेवा मंडल में शामिल हो गए क्योंकि? तो अहींया जवाब आवशे आपणो विकल्प अ, वे सामाजिक कार्य करना चाहते थे. ત્યાર પછી છે ચોથું, ચંદન વૃક્ષ में सांपों का विष नहीं फैलता क्योंकि? तो અહીંયા જવાબ આવશે વિકલ્પ અ, વહ उत्तम प्रकृति का है. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 બ, संक्षेप में उत्तर लिखिए, જેના કુલ 4 ગુણ છે. એમાં પહેલું, ભદ્રેશ્વર क्यों प्रसिद्ध है? तो जवाब आवश्य भद्रेश्वर जैनों का अति प्राचीन यात्रा धाम होने के कारण प्रसिद्ध है. यहाँ जैनों का 2500 वर्ष पुराना संगमरमर से बना जिनालय है. ત્યાર પછી આપણે જોઈએ આગળ. ચાલો, તો આપણે આગળ જોવું છે મિત્રો. किधर चला गया? उस तरफ चला गया. चलो वापिस इस तरफ ले लेते हैं. ओके, चलो. बीजो सवाल, शास्त्री जी सबसे बड़ी विशेषता, शास्त्री जी की सबसे बड़ी विशेषता क्या थी? દરેક વ્યક્તિની કંઈક ને કંઈક વિશેષતા હોય. કોઈ ખૂબ નખરાળા હોય, કોઈ ખૂબ મસ્તીબાજ હોય, કોઈક હોશિયાર હોય, બરાબર, કોઈક સપોર્ટિવ વધારે હોય, કોઈક વધારે મદદ કરતા હોય એકબીજાને. એવી રીતે शास्त्री जी की सबसे बड़ी विशेषता क्या थी? तो शास्त्री जी की सबसे बड़ी विशेषता यह थी कि वह एक साधारण परिवार में पैदा हुए थे और उनकी परवरिश भी साधारण परिवार में ही हुई थी. जब वे देश के प्रधानमंत्री बने तब भी वे साधारण ही बने रहे. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 સી, પ્રશ્નો કે ઉત્તર સંક્ષેપ में लिखिए, જેના કુલ 4 ગુણ છે. તો પહેલો સવાલ, उजाले को बंदी बनाने का क्या अर्थ है? જેના કુલ 4 ગુણ છે. એમાં પહેલો સવાલ, तो उजाले को बंदी बनाने का अर्थ है उसे अपने अधिकार में रखना, इसीलिए बिजली की रोशनी अभी धनवानों के घरों में ही दिखाई देती है, गरीबों की झोपड़ियों में नहीं. ત્યાર પછી છે બીજો સવાલ, उत्तम प्रकृति के लोगों की क्या विशेषता होती है? तो जवाब, उत्तम प्रकृति के लोग बुरे लोगों के साथ रहकर भी उनके दुर्गुण ग्रहण नहीं करते, कुसंगति उनके स्वभाव को प्रभावित नहीं कर पाती. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ.
તો મિત્રો ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી એવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર આપણે તૈયાર કરેલા છે. હવે આ જે પ્રશ્નપત્ર છે ને દોસ્તો, એ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળી જશે. હવે આ શા માટે એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો છે જ. હવે બ્લુ પ્રિન્ટ પ્રમાણે ક્વેશ્ચન પેપર તમને કોઈ નથી આપતું, બરાબર? પણ આપણે અહીંયા તમને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર મળી જશે. અને એ પાછા ખાલી બ્લુ પ્રિન્ટ પ્રમાણે નહીં હો, એના પ્રશ્નો આપણે ક્યાંથી ઉપાડ્યા છે? તો કે તમારી સ્વાધ્યાયન પોથી છે, એકમ કસોટી છે, ત્રિમાસિક કસોટી છે, ગયા વર્ષના ક્વેશ્ચન પેપર છે, અને જે તમારી પરખ પ્રશ્ન બેંક નવી આવી છે આ વર્ષે, એ દરેકની અંદરથી જે ક્વેશ્ચન પેપર છે ને તે આપણે લીધા છે. એટલા માટે આ તમારા પ્રશ્નપત્ર આપણે જે તૈયાર કરેલા છે ઓશન જ્ઞાન લાઈવ દ્વારા, એ એકદમ આકર્ષક બની જાય છે, એકદમ ક્વોલિટી ક્વેશ્ચન પેપર બની જાય છે. અને આપણે અહીંયા આખા વર્ષ દરમિયાન પણ આવું જ સરસ મજાનું ક્વોલિટી એજ્યુકેશન દરેક વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરીએ છીએ. તો આ વિડીયોની લિંક તમારા દોસ્તો મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો, જેથી કરીને તેઓને પણ આ ક્વેશ્ચન પેપરનો લાભ મળી શકે. એવી જ રીતે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે. એમાં એક અસાઇનમેન્ટની કિંમત માત્ર 150 રૂપિયા છે દોસ્તો, આ ખાસ યાદ રાખજો. અને જો તમારે ક્વેશ્ચન પેપર જોતું હોય તો એની પ્રાઇસ દોસ્તો કેટલી છે? તો કે માત્ર 60 રૂપિયા. તમને એમ થાય કે આ બધી વસ્તુ મારે ફ્રીમાં જોઈએ, ક્વેશ્ચન પેપર ને અસાઇનમેન્ટ, તો પણ મળી જશે. જો ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ જોતું હોય તો શું કરવાનું? તો કે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશન કઈ ડાઉનલોડ કરવાની છે? તો કે ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન આપણી જે છે ને, એ દોસ્તો તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ ડાઉનલોડ કરશો એટલે તમે ભલે ધોરણ 8માં અભ્યાસ કરો છો, પણ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ધોરણ 9ની. ધોરણ 9ની એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે જોઈન થઈ જશો એટલે ધોરણ 8નું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે ને તમારી, કઈ દ્વિતીય સત્રાંત પરીક્ષા, બરાબર, એના તમામ પ્રકારના જે સોલ્યુશન છે અથવા તો તમામ પ્રકારનું પરીક્ષાને લગતું જે મટીરિયલ છે એ તમને એકદમ ફ્રી ઓફ કોસ્ટની અંદર દોસ્તો મળી જશે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. निम्नलिखित परिच्छेद को पढ़कर दिए गए प्रश्नों के उत्तर लिखिए, જેના કુલ 5 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણને એક આખો પેરેગ્રાફ આપેલો છે. તો દોસ્તો આ પેરેગ્રાફ પહેલા તો તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે. એ વાંચ્યા અને સમજ્યા પછી એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. પહેલો સવાલ, સોના કા શરીર कैसा था? तो जवाब આવશે सोना का शरीर सुनहरे रंग का रेशमी और कोमल था. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ બીજો સવાલ, सोना की आंखें कैसी थी? तो सोना की आंखें बड़ी बड़ी और पानीदार थी. મિત્રો આ વિડીયોની લિંક તમારા દોસ્તો મિત્રો સુધી જરૂરથી શેર કરી દેજો, કોમેન્ટ આપી દેજો સરસ મજાની, શું તો કે OGL ઇઝ ધ બેસ્ટ. અને બીજું કે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો દોસ્તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો ઉપર આપણે 1000 લાઈક તો જરૂરથી આવવી જ જોઈએ, બરાબર? તો જરૂરથી લાઈક આપી દેજો. ત્રીજો સવાલ, લોગ સોના કો કિન નામો સે પુકારતે થે? તો લોગ સોના કો સોના और सुवर्ण जैसे नामों से पुकारते थे. चौथो सवाल, सोना मानव समाज में कैसे आई? तो जवाब आवश्य सोना शिकारियों के कारण अपने वन से अलग होकर मानव समाज में आई. ત્યાર પછી પાંચમો સવાલ, सोना की माँ ने अपने प्राण क्यों दिए? तो सोना की माँ ने अपने संतान को बचाने के लिए अपने प्राण दिए. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 3 એ અપૂર્ણ કાવ્ય કો પૂર્ણ કીજીએ. કેવા કાવ્યને? અપૂર્ણ કાવ્યને આપણે પૂર્ણ કરવાનું છે. કુલ 6 ગુણનો પ્રશ્ન છે. તો જોઈએ પહેલો સવાલ, મંદિર મસ્જિદ ગિરજાધરને ખાલી જગ્યા હર દીપક મજબૂર. ખાલી જગ્યા નથી પણ આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો આ રીતે થશે, જો મંદિર મસ્જિદ गिरजाघर ने बांट लिया भगवान को, धरती बाटी सागर बाटा मत बांटो इंसान को, अभी राह तो शुरू हुई है मंजिल बैठी दूर है, उजियारा महलों में बंदी हर दीपक मजबूर है. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 3B, કહાની કો પૂર્ણ કીજીએ, જેના કુલ 6 ગુણ છે. તો અહીંયા આપણને એક અધૂરી કહાની આપેલી છે દોસ્તો. આ જે કહાની છે તેને આપણે અહીંયા પૂર્ણ કરવાની છે. કુલ 6 ગુણનો પ્રશ્ન છે એટલે આપણે બિલકુલ મિસ ન કરી શકીએ. અંત સુધી પેપર જોજો. લાઈક કરવાની બાકી હોય તો લાઈક આપી દેજો, તમારા દોસ્તો મિત્રો સુધી પણ જરૂરથી શેર કરી દેજો. તો મિત્રો આપણે આગળ વધીએ એના પહેલા તમારા માટે એક અહીંયા ખાસમ ખાસ વસ્તુ તમને દેખાડવાની છે, બતાવી દઈએ. ચાલો, બરાબર, શું બતાવવાનું છે? ઓકે, ચાલો હવે અહીંયા તમને કઈ બતાવવાની છે તો કે
ओके ओके, वार्षिक परीक्षा को क्लोज कर दो। ચાલો तो मित्रों જોઈએ આપણે આ સરસ મજાની કહાની। तो एक था शेर, उसे अपनी ताकत पर बड़ा घमंड था। जंगल के प्राणियों ने उसको सबक सिखाने की बात सोची। छोटी चींटी बोली, मैं शेर का घमंड उतार दूंगी। ચાલો તો અહીંયાથી આપણે આગળ વધારવાની છે। હવે આવશે આ રીતે, જુઓ। चींटी अपने बिल में गई और वहां से बहुत सी चींटियों को ले आई। शेर जहां सो रहा था वहां जाकर सभी चींटियां शेर के शरीर पर चढ़ गई। वे उसके पेट, पीठ और टांगों में बुरी तरह काटने लगी। शेर उन्हें अपने पंजों से मारने की कोशिश करता था, तब वे उसके बालों में छिप जाती थी। थोड़े ही समय में शेर आकुल व्याकुल हो गया। उसे चींटी ने इसलिए चींटी ने उससे कहा, वनराज, इन चींटियों से परेशान होना आपको शोभा नहीं देता। आपको तो अपनी ताकत पर बहुत घमंड है ना। शेर ने कहा, चींटी बहन, मैंने तुमसे हार मान ली। अब मैं कभी अपनी ताकत पर घमंड नहीं करूंगा। मैं शेर हूं तो तुमने सवा शेर बनकर दिखा दिया। जंगल के प्राणियों ने खुश होकर चींटी का विजय जुलूस निकाला। चलो ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4। નિમ્નલિખિત પરિચ્છેદ का गुजराती में अनुवाद कीजिए, જેના કુલ 5 ગુણ છે। કેટલા ગુણ? 5 ગુણ। તો અહીંયા સરસ મજાનો આપણને એક હિન્દીમાં પેરેગ્રાફ આપેલો છે। એ પેરેગ્રાફને આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનો છે। તો જુઓ, હિરણ નદીની પશ્ચિમ બાજુએ સૂરજ દાદા વિદાય લઈ રહ્યા છે। સંધ્યા ટાણે પંખીઓના ટોળા પોતાના માળા ભણી ઉડી રહ્યા છે। ભેંસોનું ખાંડું અને ગાયોના ધણ પોતાના માલિકના ઘર ભણી વળી રહ્યા છે। ત્યારે ઝરમર ઝરમર વર્ષાની શરૂઆત થઈ। સૌ અસહ્ય ગરમીની પીડામાંથી મુક્તિનો આનંદ લઈ રહ્યા હતા। માત્ર માનવ જ નહીં, પશુ પક્ષીઓ અને જીવજંતુઓ પણ શાંતિ અનુભવવા લાગ્યા। ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5। दिए गए शब्दों के उत्तर मिले ऐसी पहेली बनाइए, જેના કુલ 6 ગુણ છે। पहलू है पेड़। जिंदा हूं पर चलता नहीं, बिन मौसम के फलता नहीं, छाया सबको देता हूं, कीमत कुछ नहीं लेता हूं। बारिश, तो बारिश નું આ પ્રમાણે બનાવી શકીએ, अंबर से धरती पर आती, रिमझिम रिमझिम गाती गाती, दादी मेरी सागर की भाप, बादल है मेरे माँ बाप। ચાલો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6। નિમ્નલિખિત વિષય પર પત્ર लिखिए, જેના કુલ 6 ગુણ છે। જો स्वास्थ्य अधिकारी को गंदगी के बारे में शिकायती पत्र लिखिए। तो અહીંયા તમે જોઈ શકો છો, स्वास्थ्य अधिकारी नगरपालिका कार्यालय पाटण। विषय છે गंदगी की समस्या के संबंध में शिकायती पत्र। महोदय, सविनय निवेदन है कि मैं आपके क्षेत्र वालम नगर का निवासी हूं। हमें यह लिखते हुए खेद हो रहा है कि हमारे क्षेत्र में गंदगी की समस्या दिन प्रतिदिन बढ़ती जा रही है। नालियां जाम है, कूड़ेदान ओवरफ्लो हो चुके हैं और सड़कों पर कचरा फैला पड़ा है। इससे मच्छर और अन्य बीमारी फैलने वाले कीड़े उत्पन्न हो रहे हैं, जिससे डेंगू, मलेरिया जैसी बीमारियों का खतरा भी बढ़ गया है। हमारे क्षेत्र में कई बार सफाई कर्मचारियों की नियमित रूप से ड्यूटी नहीं हो रही। लोगों ने कई बार शिकायत भी की है, परंतु कोई स्थायी समाधान नहीं हुआ है। आपसे निवेदन है कि कृपया जल्द से जल्द सफाई की उचित व्यवस्था करवाई जाए, जिससे हम स्वच्छ और स्वस्थ वातावरण प्राप्त कर सकें। धन्यवाद, आपका विश्वासी दिनेश प्रजापति। तो આવી રીતે આપણે સરસ મજાનો પત્ર જે છે તે લખી શકીએ। ત્યાર પછી દોસ્તો તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ તમે તમારા માટે એક બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરવામાં આવ્યો છે। એ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ધોરણ 8નું હિન્દી વિષયનું અત્યારનું, ફક્ત હિન્દી નહીં હો દોસ્તો, દરેકે દરેક વિષયનું ધોરણ 8નું બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી ક્વેશ્ચન પેપર અને અસાઇનમેન્ટ તો તમને મળી જશે, પણ સાથે સાથે ધોરણ 9નો પણ સંપૂર્ણ સિલેબસ તમને મળી જાય તો મજા આવી જાય ને દોસ્તો। તો આપણે એવો જ ધોરણ 9, 8ના વિદ્યાર્થીઓ જે હાલમાં છે એના માટે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કર્યો છે ધોરણ 9નો। અને આ ધોરણ 9ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ફ્રી ઓફ કોસ્ટ ધોરણ 8ના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મળી જવાના છે। અને સાથે સાથે ધોરણ 9નો પણ સંપૂર્ણ અભ્યાસક્રમ ફ્રી ઓફ કોસ્ટ મળી જવાનો છે। તો દોસ્તો અત્યારે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। લિંકનું નામ શું છે, એટલે કે આપણે એપ્લિકેશનનું નામ શું છે, તો કે ઓશન જ્ઞાન લાઈવ। લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અત્યારે જ ક્લિક કરી અને આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। કારણ કે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને તો એની અંદર તમને દરેક વસ્તુઓનો એટલે કે કન્ટેન્ટનો ખજાનો મળી જવાનો છે અને એ લૂંટી લેવાનું ચૂકતા નહીં દોસ્તો, તમારા માટે જ ખાસ તૈયાર કરેલો છે। ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7।
दी गई परिस्थितियों में आप क्या करेंगे इसके बारे में लिखिए, જેના કુલ 6 ગુણ છે। तो જોઈએ पहलो सवाल, अचानक आपके घर में आग लग जाए तो बचाव के लिए आप क्या क्या करेंगे? बचवा माटे તમે શું શું કરશો? तो अगर अचानक मेरे घर में आग लग जाए तो सबसे पहले मैं घबराए बिना समझदारी से काम लूंगा। सबसे पहले मैं बिजली का मुख्य स्विच बंद करूंगा ताकि शॉर्ट सर्किट और आग न बढ़े। फिर मैं अपने परिवार के सभी सदस्यों को सुरक्षित बाहर निकालूंगा और यह सुनिश्चित करूंगा कि कोई अंदर न रह जाए। यदि कमरे में धुआं हो तो मैं नाक और मुंह को गीले कपड़े से ढकूंगा ताकि दम न घुटे। इसके बाद मैं तुरंत अग्निशमन विभाग फायर ब्रिगेड को फोन करूंगा और आग लगने की सूचना दूंगा। यदि आग छोटी हो तो मैं पानी या अग्निशामक यंत्र की मदद से उसे बुझाने की कोशिश भी करूंगा। साथ ही पास पड़ोसी को भी सतर्क करूंगा ताकि वे सावधानी बरते। जब तक मदद न पहुंचे मैं सबको दूर और सुरक्षित स्थानों पर रखूंगा। आग बुझने के बाद मैं पुलिस और बीमा कंपनी को भी सूचना दूंगा। इस प्रकार ऐसे समय में धैर्य, सतर्कता और तेजी से निर्णय लेना बहुत जरूरी है। ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 8 ए। निम्नलिखित शब्दों का समानार्थी शब्द लिखकर प्राप्त शब्दों का वाक्य में प्रयोग कीजिए, જેના કુલ 2 ગુણ છે। नेकी तो એનું થશે ભલાઈ અને अच्छाई। वाक्य आ रीते बनशे, नेकी करने वाला व्यक्ति सच्चा इंसान कहलाता है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 बी। निम्नलिखित शब्दों का विरोधी शब्द लिखकर प्राप्त शब्द का वाक्य में प्रयोग करके लिखिए। योग्य तो योग्य નું વિરુદ્ધાર્થી થશે અયોગ્ય। अयोग्य व्यक्ति को बड़ी जिम्मेदारी देना ठीक नहीं होता। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 सी। निम्नलिखित मुहावरों का अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए, જેના પણ 2 ગુણ છે। તો પહેલું છે ફૂટ ફૂટ कर रोना, यानी कि जोर जोर से रोना। वाक्य આ પ્રમાણે બનશે, बेटी के विदा होने पर मां फूट फूट कर रो पड़ी। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 डी। निम्नलिखित कहावतों का अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए, જેના કુલ 2 ગુણ છે। તો અહીંયા છે ઉલ્ટા ચોર કોતવાલ को डांटे, यानो એટલે કે એનો અર્થ થશે अपना अपराध स्वीकार न करके पूछने वाले को दोष देना। वाक्य गलती तुम्हारी है और दोष तुम मुझे दे रहे हो। अरे वाह, उल्टा चोर कोतवाल को डांटे। ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9। दिए गए शब्दों को शब्दकोश के क्रम में लिखिए, જેના કુલ 4 ગુણ છે। જો કુબેર, કમલ, કંચન અને કાવેરી, તો આ પ્રમાણે બનશે કંચન, કમલ, કાવેરી અને કુબેર। ત્યાર પછી છે દરવાજા, અવગુણ, અનુવાદ અને લેખક, તો આ પ્રમાણે આવશે અવગુણ, અનુવાદ, લેખક અને દરવાજા। રહમત, નાવિક, આફત અને માલિક, તો આ પ્રમાણે આવશે આફત, નાવિક, માલિક અને રહમત। દિશા, दूर, दंगल અને દયા, તો દંગલ, દયા, દિશા અને દૂર। તો આ પ્રમાણે દરેક વાક્યો જે છે તે આપણે લખી શકીએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10। નીચે दिए गए वाक्य में से विशेषण छांटकर प्रकार दीजिए, જેના કુલ 4 ગુણ છે। તો પહેલું, કક્ષા में 20 छात्र बैठे हैं, તો અહીંયા વિશેષણ જે છે તે આપણું 20 આવશે અને એનો પ્રકાર જોઈએ તો સંખ્યાવાચક વિશેષણ। ત્યાર પછી બીજું છે મુન્ની छोटी सी लड़की है, तो छोटी सी એ ગુણવાચક વિશેષણ બનશે। રોહન હોનહાર છાત્ર है, તો અહીંયા હોનહાર એ ગુણવાચક વિશેષણ આવશે। ચોથું, નર્મદા बहुत चौड़ी नदी है, તો અહીંયા ચોડી એ ગુણવાચક વિશેષણ આવશે। ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 11। वाक्य में से अव्ययी શું अव्ययी छांटकर सही विकल्प चुनकर उत्तर लिखिए, જેના કુલ 4 ગુણ છે। तो पहलू, आज मैंने बहुत कम खाना खाया, आज मैंने बहुत कम खाना खाया, तो અહીંયા અવ્યય શું આવશે તો કે વિકલ્પ એ આજ। તમને આવડતા હોય તો સાથે સાથે લખતા જજો। આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે હિન્દી વિષયનું। અને આવી રીતે દરેક વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર આપણે તમારી સમક્ષ રજૂ કરેલા છે। લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। પીડીએફ માટે આપણી એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો। ત્યાર પછી છે અંજલિ સોનલ કે આગે બેઠી હૈ, તો એમાં જવાબ આવશે વિકલ્પ સી આગે। ત્રીજું, મીનાક્ષી और सावली गांव जा रही है, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી और। ત્યાર પછી ચોથું, અરે ये क्या कर रहे हो, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ અરે। ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 12। निम्नलिखित विषय पर निबंध लिखिए, दो में से किन्हीं एक, જેના કુલ 8 ગુણ છે। તો પહેલું છે યાદગાર यात्रा का वर्णन, તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો યાદગાર યાત્રા કા વર્ણન નિબંધ તમારી સમક્ષ આપણે રજૂ
કરેલો છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF પણ મેળવી શકો છો. ત્યાર પછી બીજું છે ગુજરાત કા પર્યટન સ્થળ કચ્છ. ગુજરાત કા પર્યટન સ્થળ કચ્છ. તો એના વિશે પણ સરસ મજાનો નિબંધ અહીંયા આપણે તમારી સમક્ષ રજૂ કર્યો છે. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 8નું હિન્દી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું 80 ગુણનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર પૂર્ણ કરીએ છીએ. આ તો એક ક્વેશ્ચન પેપર હતું. આમાં 5 ક્વેશ્ચન પેપર હિન્દીના તૈયાર કર્યા છે. અને ખાલી હિન્દી જ નહીં, આવી જ રીતે આપણે ધોરણ 8ના બધા જ વિષયના 5-5 ક્વેશ્ચન પેપર, ખાલી ધોરણ 8ના નહીં, ધોરણ 3 થી 8ના દરેક વિષયના 5-5 ક્વેશ્ચન પેપર અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે. એટલું દોસ્તો તમે કરી નાખો ને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ઓશન જ્ઞાન લાઈવના ક્વેશ્ચન પેપર, એટલે બીજું કાંઈ ન ઘટે દોસ્તો. મિત્રો કંઈ ઘટવા પણ ન દઈએ, બરાબર? એટલું કરવાનું છે તમારે, ખાલી એટલો વિશ્વાસ અમારી ઉપર મૂકવાનો છે. પૂરી જવાબદારીથી આ ક્વેશ્ચન પેપર અમે તૈયાર કરેલા છે. તો ચોક્કસથી આટલા ક્વેશ્ચન પેપર કરી લેજો, ફાયદો થશે. પેપર પૂરું થશે ને એટલે યાદ કરશો કે નહીં સાહેબ, તમે જે 5 ક્વેશ્ચન પેપર આપ્યા હતા ને 5એ 5 કરી લીધા, એટલે ચોક્કસથી અમને ફાયદો થાય. ફરી મળીશું મિત્રો આપણે એક નવા વિષય સાથે.